હલો મિત્રો, બધાનું સ્વાગત છે ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં. તો જેમ કે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી ફ્યુચર કોન્ટ્રાક્ટ વિશે. તો ફ્યુચર કોન્ટ્રાક્ટ શું છે, તો આપણે ડિસ્કશન કર્યું હતું કે જે આપણો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ છે, ફોરવર્ડ કોન્ટ્રાક્ટને જ આપણે શું કર્યું, એમાં જેટલા પણ ફોરવર્ડ કોન્ટ્રાક્ટમાં જે રિસ્ક હતા એને એલિમિનેટ કરીને ફ્યુચર કોન્ટ્રાક્ટને એક ડિઝાઇન કરવામાં આવે, રાઈટ. તો ફ્યુચર કોન્ટ્રાક્ટના શું શું ફીચર છે આપણે પ્રેક્ટિકલી સમજીશું કે કેવી રીતે આપણે ફ્યુચર કોન્ટ્રાક્ટનો યુઝ કરીશું, બરાબર. એ બધું જ સરસ પ્રેક્ટિકલ ડિસ્કશન કરીશું અને હરેક શબ્દનો અર્થ શું થાય છે એ સમજવાની કોશિશ કરીશું. જેમ કે તમને બધાને ખબર જ છે કે સૌથી પહેલું આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે, કોઈ પણ સ્ટોક ઉપર આપણો વ્યૂ બનાવો. હવે કોઈ પણ સ્ટોક છે કે ઇન્ડેક્સ છે, જે પણ હોય, જે પણ એસેટ ક્લાસ છે, એની ઉપર સૌથી પહેલાં તમે શું કરશો, આપણો પોઈન્ટ ઓફ વ્યૂ ડેવલપ કરશો, રાઈટ. હવે પોઈન્ટ ઓફ વ્યૂ બે ટાઈપના જ હોય છે. કાં તો તમને એવું લાગશે કે માર્કેટમાં એનો ભાવ વધી શકે એટલે કે માર્કેટ ઉપર જશે, કાં તો માર્કેટ ડાઉન જશે. યાની કે કોઈ સ્ટોક ઉપર તમે વ્યૂ બનાવ્યા છો, સ્ટોક 2000 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો છે, 2000 રૂપિયા ઉપર ચાલે, તમને એવું લાગે છે કે સ્ટોકનો ભાવ વધશે, 3000 રૂપિયા જશે. કાં તો તમને એવું લાગશે કે સ્ટોકનો ભાવ ઘટશે, 1000 રૂપિયા થશે. આ બે જ પોઈન્ટ ઓફ વ્યૂ હોઈ શકે, એટલે કે અપ કાં તો ડાઉન. હવે આ પોઈન્ટ ઓફ વ્યૂને તમારે ટ્રેડ કરવા માટે ક્યાં ટ્રેડ કરશો, સીધું તમારા સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરશો. બટ એને ટ્રેડ કરવા માટે તમારી જોડે ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જરૂરી છે અને ઇન્સ્ટ્રુમેન્ટનું નોલેજ પણ હોવું જરૂરી છે. તો આપણી જોડે હંમેશા જ્યારે પણ તમે કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ બનાવો છો તો એના માટે હંમેશા તમારી જોડે 3 ઓપ્શન્સ અવેલેબલ છે. પહેલું છે સ્પોટ માર્કેટ, સેકન્ડ છે ફ્યુચર માર્કેટ અને થર્ડ છે ઓપ્શન માર્કેટ, રાઈટ. હવે સ્પોટ અને ફ્યુચર શું છે એ આપણે સમજવાની આજે કોશિશ કરીએ, પ્રેક્ટિકલી સમજીશું, જેટલું સરસ રીતે સમજવાની કોશિશ કરી શકીએ, બરાબર. હવે આટલું તો સમજી ગયા કે ફ્યુચર શું છે. તો હવે ફ્યુચરને થોડું ડિટેલમાં સમજીએ. તો જો, જ્યારે પણ તમે ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ કરવાનું શરૂ કરશો તો હંમેશા તમારો બે જ પોઈન્ટ ઓફ વ્યૂ છે. કાં તો તમારે જ્યારે પણ તમને એવું લાગે કે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ અપવર્ડ ડાયરેક્શનમાં છે તો તમે શું કરશો, ફ્યુચર કોન્ટ્રાક્ટને બાય કરશો. જ્યારે પણ તમારું વ્યૂ ડાઉન સાઈડની હોય ત્યારે તમે ફ્યુચર કોન્ટ્રાક્ટને શું કરશો, સેલ કરશો, રાઈટ. સિમ્પલ. હવે એક વખત નક્કી કર્યું કે મારે બાય કરવાનું છે કે સેલ કર્યા પછી તમારે એક્સપાયરી નક્કી કરવાની છે. એની એક્સપાયરી શું છે અને આપણે સમજીએ કે હંમેશા તમે જ્યારે પણ ફ્યુચર કોન્ટ્રાક્ટ કરવા જશો એટલે તમારે 3 કોન્ટ્રાક્ટ તમારી જોડે અવેલેબલ હશે. એક કરંટ મહિનો જે ચાલે છે એ મહિનો, એટલે કે અત્યારે જૂન મહિનો ચાલે છે તો જૂન મહિનાનો કોન્ટ્રાક્ટ અવેલેબલ હશે. પછી મિડ મહિનો એટલે કે એના પછીનો મંથ, જૂન પછી જુલાઈ મહિનાનો આખો કોન્ટ્રાક્ટ અવેલેબલ હશે. પછી ફાર મંથ એટલે કે જુલાઈ પછીનો, બરાબર. તો જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાના 3 ફ્યુચર કોન્ટ્રાક્ટ અવેલેબલ હશે. આ ત્રણેય કોન્ટ્રાક્ટમાંથી તમારે કોઈ એક કોન્ટ્રાક્ટ ચૂઝ કરવાનો છે, એટલે કરંટ મહિનો, મિડ મહિનો કે ફાર મહિનો, બરાબર. કેવી રીતે ચૂઝ કરવું કે કયો કોન્ટ્રાક્ટ ચૂઝ કરવો છે, તો ડેફિનેટલી તમારા વ્યૂ ઉપર ડિપેન્ડ છે. યાની કે તમને એવું લાગે છે, તારું તમે રિલાયન્સ ટ્રેડ કરી રહ્યા છો કે તમને એવું લાગે છે કે રિલાયન્સ 2000 થી 3000 જશે, એક્ઝામ્પલ છે, તો તમારો વ્યૂ છે કે ભાઈ મને લાગે છે 15 દિવસમાં તો મારો વ્યૂ આવી જશે, એટલે 15 દિવસમાં રિલાયન્સ પહોંચી જશે, 15 દિવસમાં, બરાબર. તો તમે શું કરશો, કરંટ મહિનાનો લેશો. કેમ કે હજુ 10 તારીખ થઈ છે, આખો મહિનો પડ્યો છે, તો આ મહિનો મતલબ એક્સપાયરીનો સિમ્પલ મતલબ છે કે મેક્સિમમ એ લેવલ, મતલબ એ દિવસ સુધી તમે કોન્ટ્રાક્ટ હોલ્ડ કરી શકો છો, રાઈટ. એક્સપાયરીનો મતલબ શું છે કે એ દિવસે કોન્ટ્રાક્ટ પૂરો થશે, મતલબ મેક્સિમમમાં મેક્સિમમ તમે એ દિવસ સુધી તમે કોન્ટ્રાક્ટ હોલ્ડ કરી શકો. એટલે ફ્યુચર દેખો, હરેક મહિનાનો જે છેલ્લો ગુરુવાર હોય એ આપણી એક્સપાયરી હોય. એક્સપાયરીનો મતલબ શું છે કે હરેક મહિનાનો જે છેલ્લો ગુરુવાર હશે એ દિવસે આપણા ફ્યુચર કોન્ટ્રાક્ટ પૂરા થશે, રાઈટ. તો હવે સિમ્પલ મતલબ શું છે કે હવે તમે ડિસાઇડ કર્યો છે કરંટ મંથ, તો તમારો સિમ્પલ વ્યૂ છે કે લાસ્ટ ગુરુવાર, જે આ મહિનાનો છેલ્લો ગુરુવાર છે, એના પહેલાં તમારો વ્યૂ જે બનાવ્યો છે તમે એમાંથી તમને લાગે છે કે ના મારો વ્યૂ આવી જશે. તમને એવું લાગે છે ના થોડો ટાઈમ લેશે તો મિડ મહિનાનો સિલેક્ટ કરો. તમને એવું લાગે છે ના હજુ 2 મહિના 1.5 મહિના થઈ જશે સ્ટોકને ત્યાં જવા માટે, તો તમારે શું કરવાનું છે, ફાર મંથનો સિલેક્ટ કરવાનું છે. યાની કે તમારા વ્યૂના હિસાબથી તમારે એક્સપાયરી સિલેક્ટ કરવાની છે. હવે આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલ જોઈએ. ધારો કે તમે, ચલો સરસ એક્ઝામ્પલ સાથે લઈએ કે ભાઈ તમે તમારો વ્યૂ, ધારો કે વિપ્રો નામનો સ્ટોક છે. હવે વિપ્રો આપણે અહીંયા સર્ચ કર્યું તો અહીંયા જો વિપ્રોનો અહીંયા શું આવી ગયો, ચાર્ટ આવી ગયો. અત્યારે તમે એવું ઇમેજિન કરી લો કે તમને ચાર્ટ જોતા આવડે છે, બરાબર. અને ચાર્ટ જોઈને તમે ડિસિઝન લીધું કે મને લાગે છે કે વિપ્રોનો ભાવ વધશે. શું થશે, વિપ્રોનો ભાવ વધશે. અત્યારે કેટલા ઉપર ચાલે છે, 477 રૂપિયાના ભાવે ચાલે છે, બરાબર. તમને એવું લાગે છે કે અહીંયાથી વિપ્રોના ભાવ વધશે અને વિપ્રો ક્યાં જશે, 600 જે પણ તમને લાગતું. કોકને એવું લાગતું હશે કે વિપ્રોના ભાવ ઘટશે અને ક્યાં જશે કે 320 જશે.
એટલે આ અપવર્ડ ડાયરેક્શનનો વ્યૂ થઈ ગયો, આ ડાઉન ડાયરેક્શનનો વ્યૂ થઈ ગયો. આ વ્યૂ એના બેઝ ઉપર બનાવશો તમે ટેકનિકલ એનાલિસિસના નોલેજ ઉપર. એ આપણે શીખીશું કે કેવી રીતે વ્યૂ બનાવો, કેવી રીતે ચાર્ટ રીડ કરવો. અત્યારે જસ્ટ એટલું યાદ રાખો કે એક વખત વ્યૂ બનાવ્યા પછી તમારે શું કરવું પડશે. ટ્રેડ કરવા માટે સિમ્પલી 3 ઇન્સ્ટ્રુમેન્ટ છે, સ્પોટ માર્કેટ, ફ્યુચર માર્કેટ અને ઓપ્શન માર્કેટ છે. આ ત્રણેયમાંથી તમારે કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરી અને ટ્રેડ કરવાનું છે. એમાં આપણે ફ્યુચરની ચર્ચા કરીએ છીએ તો ફ્યુચર શું છે? એક કોન્ટ્રાક્ટ છે. એક વખત વ્યૂ બનાવ્યા પછી સિમ્પલી અહીંયા સર્ચ કરશો. જેવું તમે અહીંયા વિપ્રો લખશો કે ભાઈ મારે વિપ્રોનો ફ્યુચર કોન્ટ્રાક્ટ કરવો છે, વિપ્રો લખશો એટલે તમારી જોડે અહીંયા આવી ગયો કે વિપ્રોનો જૂન મહિનાનો ફ્યુચર, જુલાઈ મહિનાનો ફ્યુચર અને ઓગસ્ટ મહિનાનો ફ્યુચર. અહીંયા ઘણું બધું આવી ગયું છે વિપ્રોનું, એ આપણે ચર્ચા કરીશું. આ CE મતલબ ઓપ્શન છે. FUT એટલે કે ફ્યુચર. FUT હંમેશા તમારી જોડે 3 મહિનાના કોન્ટ્રાક્ટ અવેલેબલ હશે. કરંટ મહિનો જે જૂન મહિનો ચાલે છે એ, જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો. આ ત્રણેયમાંથી તમારે કોઈ પણ કોન્ટ્રાક્ટ સિલેક્ટ કરવાનો છે. યાની કે તમે સિલેક્ટ કર્યું કે ભાઈ મારે વિપ્રોનું જૂન મહિનાનો ફ્યુચર કોન્ટ્રાક્ટ ટ્રેડ કરવો, પણ આ કોન્ટ્રાક્ટ સિલેક્ટ કરતાં પહેલાં તમને ખબર છે કે જૂન મહિનો મતલબ જૂન મહિનાના છેલ્લા ગુરુવારે આ કોન્ટ્રાક્ટ પૂરો થઈ જશે. એટલે કે હું આ જૂન મહિનાના છેલ્લા ગુરુવાર સુધી જ મેક્સિમમ હોલ્ડ કરી શકીશ. એના પછી મારે કોન્ટ્રાક્ટમાં એક્ઝિટ કરવું પડશે. તો મારા વ્યૂના હિસાબથી હું કોન્ટ્રાક્ટ સિલેક્ટ કરીશ, એટલે કે એક્સપાયરી સિલેક્ટ કરીશ, અને પછી હું નક્કી કરીશ કે મારે બાય કરવું છે કે સેલ કરવું છે. રાઈટ, બાય કરવું છે કે સેલ કરવું છે. તો હું બાય ક્યારે કરીશ? જ્યારે મને એવું લાગતું હશે કે માર્કેટ ઉપર જશે. જ્યારે મને એવું લાગશે કે માર્કેટ નીચે જશે તો હું શું કરીશ? વિપ્રોના ફ્યુચર કોન્ટ્રાક્ટ સેલ કરીશ. મતલબ હું મારા વ્યૂના હિસાબથી ટ્રેડ કરવાની કોશિશ કરીશ. એક વખત વ્યૂના હિસાબથી, ધારો કે મેં વ્યૂ બનાવ્યો છે, મને લાગે છે વિપ્રો ઉપર જશે એટલે હું ફ્યુચર કોન્ટ્રાક્ટ બાય ઉપર ક્લિક કરીશ. બાય ઉપર ક્લિક કરીશ એટલે મારી જોડે અહીંયા વિન્ડો આવી જશે. શું આવી ગયું? વિન્ડો આવી ગયો. મતલબ આપણે આને શું કહેવાશું? આપણે ઓર્ડર વિન્ડો કહીશું. શું કહીશું? ઓર્ડર વિન્ડો. હવે ઓર્ડર વિન્ડોમાં શું છે? અહીંયા તમારી જોડે ઓલરેડી કેટલી ક્વોન્ટિટી લખાઈને આવી ગઈ? 1500 વોન્ટેડ. યાની કે ભાઈ તમારે વિપ્રોનો જૂન મહિનાનો ફ્યુચર કોન્ટ્રાક્ટ કરવો છે તો કમસે કમ અહીંયા 1500 ક્વોન્ટિટી તો પરચેઝ કરવી જ પડશે. જેમ કે આપણે શીખ્યા હતા કે ફ્યુચર એક સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ છે, કસ્ટમાઇઝ કોન્ટ્રાક્ટ નથી. મતલબ તમે તમારી મરજીના હિસાબથી કસ્ટમાઇઝ ના કરી શકો. તમારે શું કરવું પડશે? એક સ્ટાન્ડર્ડ કોન્ટ્રાક્ટ છે તો એના જે પેરામીટર છે, એટલે કે અહીંયા તમે તમારા મરજીના હિસાબથી ક્વોન્ટિટી નાખી શકશો નહીં. અહીંયા પહેલેથી લખાઈને જ આવી ગઈ કે ભાઈ ઓછામાં ઓછી આ કોન્ટ્રાક્ટમાં એન્ટર થવું છે તો 1500 ક્વોન્ટિટી તો લેવી જ પડશે. એટલે કે 1500 નંગ તો ફ્યુચર વિપ્રોના ખરીદવા જ પડશે. આ વિપ્રોનો ભાવ શું ચાલી રહ્યો છે? 476 રૂપિયા, બરાબર. અને 1500 ક્વોન્ટિટીના હિસાબથી તો 7-8 લાખ રૂપિયા થાય છે. છતાં અહીંયા જો માર્જિન કેટલું તમારી જોડે માગે છે? ખાલી 1,28,000 રૂપિયા. આવું કેમ? તો આની જ મજા છે ફ્યુચર કોન્ટ્રાક્ટમાં કે જ્યારે તમે કોઈ સ્ટોક ખરીદવા જાઓ છો લાંબા સમય માટે, એટલે કે તમે 1500 નંગ તમે જો વિપ્રોના ખરીદવા ગયા હોતા તો તમારે 8 થી 9 લાખ રૂપિયા આલવા પડો. બટ તમે શું કરી રહ્યા છો? ફ્યુચર કોન્ટ્રાક્ટ ટ્રેડ કરી રહ્યા છો. કોનો ફ્યુચર કોન્ટ્રાક્ટ? વિપ્રોનો. એટલે કે વિપ્રોનો ફ્યુચર કોન્ટ્રાક્ટ તમે ટ્રેડ કરી રહ્યા છો એટલે તમારે એટલા બધા પૈસા આપવાની જરૂર નથી. તમારે ખાલી એના જે પણ મતલબ 7-8 લાખ રૂપિયા થાય છે એના તો 10 થી 12 થી 100% આલવાની જરૂર છે. મતલબ 1,28,000 આપશો એટલે તમારું કામ પતી ગયું. તમારી જોડે 1500 શેર્સ આવી જશે વિપ્રોના, બરાબર. આ શેનો ફાયદો છે? વિપ્રોનો કોન્ટ્રાક્ટ ટ્રેડ કરવાનો, બરાબર. તો હવે સિમ્પલ વસ્તુ શું છે કે હરેક પેરામીટર સમજો કે જે તમારા જો કોન્ટ્રાક્ટ વેલ્યુ મતલબ શું કે 1500 ગુણ્યા મતલબ કે જે વિપ્રોની પ્રાઇસ છે ગુણ્યા જેટલી લોટ સાઇઝ છે મતલબ કે 1500 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 7-8 લાખ રૂપિયા થાય, બરાબર. બટ અહીંયા તો 1,28,000 જ આપવા પડે છે. મતલબ શું? આને કહેવાય લેવરેજ મળી. લેવરેજ મળી મતલબ છૂટછાટ મળી કે તમારું રિયલ પેમેન્ટ તો 7 થી 8 લાખ રૂપિયા થાય છે, બટ એટલું બધું પેમેન્ટ આપવાની જરૂર નથી. કેમ કે ફ્યુચર કોન્ટ્રાક્ટ છે એટલે એના ખાલી સર્ટેન પોર્શન એટલે કે નાનો અમથો ભાગ તમારે આપવાનો છે. આને કેટલું છે? 1,28,000 રૂપિયા. હવે જેમ કે મેં કીધું કે અહીંયા એક લોટ સાઇઝનો કન્સેપ્ટ છે. લોટ સાઇઝ મતલબ શું કે મિનિમમ એટલા તો શેર્સ ખરીદવા જ પડશે. 1500 ક્વોન્ટિટી ઇઝ ઇક્વલ ટુ કેટલો? 1 લોટ થાય. હવે તમારે જેમ કે આપણે કેળા લેવા જઈએ તો ડઝન કેળામાં કેટલા આવે? 12 નંગ આવે. પણ તમારે હવે 13 જોઈએ છે કે ના ભાઈ મારે તો 12 નહીં 15 કેળા ખરીદવા છે તો પછી તમારે એક 9 ડઝન ખરીદવું પડશે. કેમ કે એમ છૂટા છવાયા ક્વોન્ટિટી મળે નહીં. એવી જ રીતે અહીંયા તમારે 1500 ક્વોન્ટિટી નહીં ખરીદવી, 1700 ક્વોન્ટિટી ખરીદવી તો ભાઈ તમે ના ખરીદી શકો. કેમ? તો તમારે બીજો લોટ ખરીદવો પડશે, મતલબ બીજા 1500 ક્વોન્ટિટી ખરીદવી પડશે. એટલે જો અહીંયા આવી ગયું 2 લોટ, એટલે કે એક લોટમાં 1500 ક્વોન્ટિટી, તો એવો ને એવો જો વધારે ક્વોન્ટિટી ખરીદવી છે તો બીજો લોટ ખરીદવો પડશે.
બરાબર. તો લોટ સાઇઝનો કન્સેપ્ટ એપ્લાય છે. બાકીના શું ઓર્ડર પ્લેસમેન્ટ છે એ આપણે પછી સમજીશું, બટ અત્યારે એટલીસ્ટ સમજો કે શું માર્જિન રિક્વાયરમેન્ટ હોય છે. જો અહીંયા માર્જિન રિક્વાયરમેન્ટ વધી ગઈ 2,57,000. કેમ કે હવે 3,000 ક્વોન્ટિટી છે, તો અહીંયા તમે તમારી મરજીના હિસાબથી ક્વોન્ટિટી નાખી શકશો નહીં, પણ તમે તમારી મરજીના હિસાબથી લોટ સાઇઝ જે પણ લોટ છે એ ખરીદી શકશો. બરાબર. હવે અહીંયા સિમ્પલી બાય ઉપર ક્લિક કરશો એટલે કે જ્યાં વિપ્રો ચાલતો હશે ત્યાં તમારું બાઇંગ થઈ જશે. બરાબર. તો આ સિમ્પલ એક પ્રોસેસ છે. કેવી રીતે તમે સર્ચ કરશો, આ તમારું બ્રોકરનું પ્લેટફોર્મ છે. યાની કે તમારું બ્રોકર જે તમને વિન્ડો આપે છે, તમારે બેઠા બેઠા જે ઓર્ડર પ્લેસ કરવાનો છે, ક્યાં પહોંચાડવાનો છે, એક્સચેન્જ સુધી ઓર્ડર પહોંચાડવાનો છે. તો એક્સચેન્જ સુધી તમારો ઓર્ડર પહોંચશે તો તમારું બ્રોકરને તમે જેવો ઓર્ડર ઇન્સ્ટ્રક્શન આપશો એ જ ઓર્ડર તમારું ક્યાં પહોંચાડશે, એક્સચેન્જ જોડે પહોંચાડશે. બરાબર. એટલે હું અહીંયાથી શું ઓર્ડર નાખી રહ્યો છું, ભાઈ મારે 1500 ક્વોન્ટિટી વિપ્રોની અત્યારે જે કરંટ માર્કેટ ભાવ 475 રૂપિયા ઉપર ચાલે છે એ ભાવ ઉપર ખરીદવું છે. એના માટે કેટલું માર્જિન જોઈએ છે, તો કે ભાઈ 1,28,000 રૂપિયા મારા ડિમિટ અકાઉન્ટમાં હશે એટલે મારો તરત ઓર્ડર જતો રહેશે. હું બાય ઉપર ક્લિક કરીશ એટલે સૌથી પહેલાં બ્રોકર ચેક કરશે શું મારી જોડે આટલા પૈસા છે. એક વખત એટલા પૈસા છે બ્રોકરને ખબર પડી એટલે બેકગ્રાઉન્ડમાં ડિજિટલી ફટાફટ સાઇન કરશે બાયર સેલરનો કોન્ટ્રાક્ટ કે ભાઈ તમે આ કોન્ટ્રાક્ટમાં આ પ્રાઇસ ઉપર એન્ટર થઈ રહ્યા છો, આગલા 1 મહિના સુધી તમે આ કોન્ટ્રાક્ટ હોલ્ડ કરી શકો, ત્યાં સુધી એની એક્સપાયરી છે ત્યાં સુધી. એનો મતલબ એ નહીં કે તમે એક્સપાયરી પહેલાં નીકળી ના શકો, ના, બેઝિજક તમે નીકળી શકો. મતલબ અત્યારે કોન્ટ્રાક્ટ કર્યો તરત નીકળી જવું છે, નીકળી શકો, બટ મેક્સિમમ ક્યાં સુધી હોલ્ડ કરી શકો, જ્યાં સુધી તમારી એક્સપાયરી છે. યાની કે જૂન મહિનાની એક્સપાયરી છે. જૂન મહિનો મતલબ જૂન મહિનાનો છેલ્લો ગુરુવાર. બરાબર. તો આ બધા નાના નાના પેરામીટર છે. લેવરેજ શું છે, કોન્ટ્રાક્ટ વેલ્યુ ખબર પડી કે કોન્ટ્રાક્ટ વેલ્યુ મતલબ શું, કે જેટલી ક્વોન્ટિટી હોય ગુણ્યા એનો જે ભાવ ચાલતો હોય એને આપણે કોન્ટ્રાક્ટ વેલ્યુ કહીશું. લેવરેજ શું થયું, તો કે લેવરેજનો સિમ્પલ મતલબ એ જ છે કે જેટલી ક્વોન્ટિટી હોય અને જેટલો ભાવ ચાલે છે એના હિસાબથી રિયલ કોન્ટ્રાક્ટની વેલ્યુ તો 7-8 લાખ રૂપિયા થતી હતી, બટ એટલું બધું પેમેન્ટ આપવાની જરૂર નથી. ખાલી 1,28,000 એટલે કે કુલ ટોટલ જેટલી કોન્ટ્રાક્ટ વેલ્યુ હતી એના 15% થી 17% જસ્ટ તમારે પેમેન્ટ કરવાનું છે. એને જ શું કહીશું આપણે, લેવરેજ મળી કહેવાય. મતલબ છૂટછાટ મળી, એટલું બધું પેમેન્ટ આપવાની જરૂર નથી. અને આ જ બેનિફિટ છે કોનો, ફ્યુચર કોન્ટ્રાક્ટનો, કે ઓછા પૈસામાં તમે ઘણી બધી ક્વોન્ટિટી ખરીદી શકો. એને જ ફ્યુચર કોન્ટ્રાક્ટ. ફ્યુચર કોન્ટ્રાક્ટ કેમ કરીશું આપણે, ટ્રેડના પર્સપેક્ટિવથી. ઇન્વેસ્ટમેન્ટ માટે ફ્યુચર કોન્ટ્રાક્ટ આપણે યુઝ નહીં કરી શકીએ, બટ તમારે જો ટ્રેડ કરવું છે, મતલબ તમને એવું લાગે છે કે વિપ્રો 476 થી 600 જશે, આ મોમેન્ટને કેપ્ચર કરવી છે શોર્ટ ટર્મ માટે, તો તમે શું કરશો, એને ટ્રેડ કરવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરશો જેનું નામ શું છે, ફ્યુચર કોન્ટ્રાક્ટનો યુઝ કરીશું. બરાબર. એ પછી કોઈ પણ સ્ટોક હોય, ઇન્ડેક્સ હોય, ફ્યુચર સ્ટોક હોય, જેના ઉપર ઓપ્શન્સ અને ફ્યુચર અવેલેબલ હોય, એ કોઈ પણ સ્ટોક ઉપર તમે શું કરી શકશો, ફ્યુચર કોન્ટ્રાક્ટમાં ટ્રેડ કરી શકશો. ધીરે ધીરે આપણે ચર્ચા કરીશું ડિટેલમાં, જેથી તમારા કન્સેપ્ટ ક્લિયર થશે અને પ્રેક્ટિકલ અપ્રોચ પણ જોઈશું કે કેવી રીતે આપણે ઓર્ડર પ્લેસ કરી શકીએ, બધું જ. બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જે પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરીને પૂછી શકો છો, અને પ્લીઝ વિડીયો સબસ્ક્રાઈબ મતલબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, જેટલું થાય એટલું સપોર્ટ આપવાની કોશિશ કરો. બરાબર. હું આવું જ તમારા માટે યુઝફુલ કન્ટેન્ટ બનાવતો રહીશ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.